કચ્છમાં એવા ઘણા સ્થળો છે જ્યાં લોકો ધાર્મિક આસ્થાની સાથે સુંદર પર્યાવરણીય સ્થળોની મુલાકાત લેતા હોય છે. એવું જ એક સ્થળ છે અંજારના સત્તાપરમાં આવેલું ગોવર્ધન પર્વત. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના પ્રયાસોથી સચ્ચિદાનંદના પરમધામની ભગવાન શ્રી કૃષ્ણની દરેક લીલા અહીં દર્શાવવામાં આવી છે. યમુના નદી, રમણ રેતી, યમુના ઘાટ, કુદરતી વાતાવરણ સાથે રાધાકૃષ્ણના દર્શન અહીં થાય છે. આ ગોવર્ધન પર્વત અંજારમાં વર્ષ 2014થી બનાવવામાં આવ્યું છે. હજારો યાત્રાળુઓ આ ગોવર્ધન પર્વતમાં દર્શનાર્થે આવતા હોય છે. અંજાર તાલુકાના સત્તાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત પવિત્ર યાત્રાધામ બની ચૂક્યું છે અને હજારો યાત્રાળુઓ દર્શન કરવા માટે આવે છે. તે વિશે આપ શું કહેશો? પ્રથમ તો સૌને જય શ્રી સચ્ચિદાનંદ ગિરિરાજ ધરણ કી જય. ગોવર્ધન પર્વત એટલે કે માત્ર આપણો અંજાર કે કચ્છનું નહીં પણ સમગ્ર ગુજરાતમાં પણ જેને આગવી ઓળખ થઈ ચૂકી છે એવું આ ગોવર્ધન પર્વત. આ ગોવર્ધન પર્વતની આપણે વાત કરીએ તો 2016ની સાલમાં ગોવર્ધન પર્વતનો પ્રથમ પાયો મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી જેને કહેવાય ને કે પાછું વળીને જોયું જ નથી. આજે તો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ બધા પ્રવાસ આવતા હોય છે. અને માત્ર પ્રવાસ જ નહીં, આખો દિવસ રોકાણ કરી ખૂબ જ ભજન આનંદ કરે. નાના બાળકો માટે રમતગમતના સાધનો છે, વડીલો માટે, વૃદ્ધો માટે, જેને કહી શકાય એવા દર્શન સમૂહ વૃંદાવનનું આખું જેને કહી શકાય ને, વૃંદાવનમાં કેમ વરસાણા હોય, નંદગામ હોય, રમણરેતી હોય, શ્રી યમુનાજી આદે અલગ અલગના ઘાટ હોય, તમને લગભગ આખું વૃંદાવન વ્રજ 84 કોષની જે કંઈ યાત્રા છે એ યાત્રા તમને એક જ સ્થળ ઉપર થઈ શકે એવું પવિત્ર ધામ એટલે કે શ્રી ગોવર્ધન પર્વત સત્તાપર મધ્ય આવેલું છે તે. અને આ ગોવર્ધન પર્વત ખાતે વર્ષ દરમિયાન કઈ કઈ ઉજવણી કરવામાં આવે છે? આ ગોવર્ધન પર્વત એટલે કે આપ સૌ જાણતા જ હશો કે ભગવાન શ્રી કૃષ્ણ જે તે વખતે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. એટલે ખાસ કરીને અમે નંદ મહોત્સવ જે આપણે વૃંદાવનમાં ખાસ કરીને સમગ્ર દેશમાં વૃંદાવનમાં અત્યાર સુધી ઉજવાતો હતો. નંદ મહોત્સવ એટલે કે જન્માષ્ટમીના નેક્સ્ટ ડે, જન્માષ્ટમી બીજા દિવસે કે શ્રાવણ વદ નોમના દિવસે નંદ મહોત્સવ ઉત્સવ મોટો ઉત્સવ ઉજવતા હોય છે. ત્યાર પછી સંખ્યાને ધ્યાનમાં લઈ અને અમારો નિજાનંદ સંપ્રદાય સચ્ચિદાનંદ સંપ્રદાયનો ઉત્સવ ગુરુ પૂર્ણિમા હોય એ ઉત્સવ પણ ટ્રાફિકને ધ્યાન દઈ અને એ પણ ગોવર્ધન પર્વતે ઉજવતો હોય. એટલું નહીં, અનેક વખત જે વ્રજ પ્રવાગન છે જે આપણે કથા કહી શકીએ સપ્તાહ 7 દિવસની, એ પણ અનેક પ્રકારે અનેક વખત આ સ્થળ ઉપર ગ્રંથરાજ વંચાઈ ચૂક્યું છે, કથાઓ યોજાઈ ચૂક્યું છે અને સમૂહ લગ્નનું પણ આયોજન મેં છેલ્લા 3 વર્ષથી કરતા આવ્યું છે ગૌસ્વામી સમાજના. ટોટલી ફ્રી ઓફ કોસ્ટ ગૌસ્વામી સમાજના 2500 300 હજારોની સંખ્યામાં એ દરમિયાન પણ લોકો ભાગ આવા અનેક પ્રકાર રાધાષ્ટમી હોય, જન્માષ્ટમી હોય, નંદ મહોત્સવ હોય, ગુરુ પૂર્ણિમા હોય, આદિ અનેક ઉત્સવ ગોવર્ધન પર્વત લગભગ સમગ્ર વર્ષ દરમિયાન આવા અનેક ઉત્સવ ઉજવાતા હોય છે ગોવર્ધન પર્વત પર. ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગોવર્ધન પર્વત પર ખાસ આયોજન કરવામાં આવે છે. તે વિશે આપ શું કહેશો? હા, હમણાં જ આપણે ગુરુ પૂનમ 4-5 દિવસ પહેલા જ ગુરુ પૂનમના ઉત્સવ, અષાઢ સુદ પૂનમના ઉત્સવ આપણા બધે વચ્ચેથી હમણાં જ ગયું છે. એ દરમિયાન પણ અસંખ્ય એટલે માત્ર કચ્છ પૂરતું નહીં કે અંજાર પૂરતું નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર હોય, ગુજરાત હોય, મુંબઈ હોય, દેશ વિદેશમાંથી અનેક રાજ્યોમાંથી લોકો આવતા હોય. સચ્ચિદાનંદ સંપ્રદાય અનુયાયીઓ એટલે અમે જેને રસિક શબ્દ ઉપયોગ કરતા હોય, રસરૂપના આત્મા રસિક શબ્દનો અર્થ કરતા હોય છે. સમગ્ર દેશ પરદેશથી રસિકો આવતા હોય છે. આવ્યા પછી 16 પ્રકારની સેવા કરે, ભજન કરે, કીર્તન થાય, ગુરુબાના ધારણ કરે અથવા તો રાસ મંડળ આદિ કરતા હોય છે. અને એ વખતે પણ અમે ખાસ એ લોકોને આગ્રહ રાખતા હોય કે આ તમે ગોવર્ધન પર્વતમાં આવ્યો છો તો ગોવર્ધન ભગવાનની શું પ્રિય છે? ગાય, ગ્રીનરી અને મહાપ્રસાદ એટલે વૃક્ષ વાવવાની પણ અમે લગભગ રસિકો પાસે એવું શપથ લેવડાવતા હોય છે કે આપ ઘરો ઘર વૃક્ષ વાવો, જેનાથી કે સમગ્ર ભારતનું વાતાવરણ એક ગ્રીન વાતાવરણ ઊભું થાય. એના માટે આવા અનેક પ્રકારના ધાર્મિક ઉપદેશો પણ ગુરુ પૂર્ણિમા દિવસે લોકોને અપાતા હોય છે આ સ્થળેથી.